ચકલી આપણે છે ને બપોર પછી આવવાની જરૂર હતી. અત્યારે છે ને એટલી બધી ભીડ હશે ને ત્યાં, ટ્રાફિક જામ હશે. હોય તો હોય, પણ એની મારે બપોર પછી કામ છે એટલે પછી અત્યારે આવવું જ પડે એમ હતું. હવે ગરદી એક જીવ હોય, વારો આવી જાય આપણે તો ટેન્શન લેમાં. વારો આવી જાય ને તો જ હારું, બાકી તો તને ખબર નથી. હું હમણાં એક દી મારી બેનપણી ભેગી આવી તેલી, તે દી ફૂલ ભીડ હતી હો, વાર જ ના આવ્યો, માથે જોવાનું નહીં કાંઈ. અને ચકલી આ ચકોડિયાને સુવરાવીને આવી હોત તો એ નાનીમાં હિંચકો નાખત. અહીંયા રહેશે નહીં ને કવરાવશે નકામો. તારે જ તેડવો હોય નહીં આરસુડીની, મારી પાસે આવી રાખે, સરખું લેવાય નહીં દે. હવે કંઈ નહીં, મારા દીકરો બિચારા સાનમાનો બેઠો હતા, તને તેડવા નરક બહુ હોય, માસી માસી કરતી હોય તો તેડ. હું તો આખો દી તેડતી જ હું, થાય કે હું ઘડીક વાર હું આ બધું આડાવરું જોઈ લઉં. તું તેડ તો એમાં કંઈ નવી નવાઈ ના કહેવાય, તેડાય ઘડીક વાર. હા તો હાલો તો જાય હાલ. હાથી ભલે હવે નીચે ઉતાર દે, રીતે થોડા થોડ વહી જાય. હવે તો હાલતા આવડી ગયું છે, પટીયું કાઢે છે. એ ભાઈ જોજે નિરાતે હોય. આમ આમ સકુડિયા ઓલી બાજુ ઓલી બાજુ. ચૂપ થઈ જા દીકુ, ચૂપ થઈ જા, હાવ ચૂપ. બસ શું થયું એલી, મને તો કઈ સમજાણું નહીં. એમને કેમ રડવા માંડ્યો છે? એને છે ને આ કાચ દેખાણો નહીં, સીધો સીધો પહારો ભાગ્યો, કાચમાં ભટકાણો ભટાંગ દેખીને. હાલો હાલો અંદર જાય, છાનો રહી ગયો. બાપ રે બાપ, કેટલી ભીડ છે. આપણે આમાં વારો કેમ આવશે? ચકલી આવી જશે. હવે જો તો કરી કેટલી મજા આવે છે. તને નવરાત્રી પહેલા કેટલો હરખ હોય નહીં, 9 દિવસ એ ઠેકડા ઠેકડ કરવાનું, અને પછી નોરતા જાય એટલે વળી નિરાશ થઈને બેસી જવાનું. બધેથી ફેવરેટમાં ફેવરેટ તહેવાર હોય ને તો નવરાત્રી. બહુ મોજ પડી જાય 9 દી. એ ને મોજે મોજ ને રોજે રોજ દાંડિયા રમવાના ને ખાવાનું પીવાનું ને મોજ કરવાની. ગરબે ઘૂમતી ગોપીઓ, સુની છે ગોકુળની શેરીઓ, સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં રાસે રમવાને વેલો આવ આવ આવ. હો કાન હો કાન. હવે ચકલી તો ગીતને મૂક, અને આ આપણો વારો ક્યારે આવશે? વાવલી માં દીકરી લે છે અહીંયા ગોરાણીમાં 2 છોકરીઓને લઈને આવ્યા છે. આપણે ક્યાં વેસ્ટર્ન લેવું? ગોરાણીમાં તો છોકરીઓને વેસ્ટર્નમાં બતાવે છે, બધું લઈ દઈએ છે. આપણે ક્યાંય લેવાનું છે? આપણે થોડું લેવું છે ટ્રેડિશનલ. મારા જે ચકુડિયાને એવારથી ચાલુ કરી દેવો હોય. હમણાં કેટલાય ટાઈમથી એને પગ આવી ગયા ને હાલતા આવડી ગયું, એટલે સીધે સીધું મેં ટીવીમાં ગરબા લઈ દઉં અને ચકુડીઓ જોઈ અને સ્ટેપ શીખતો હોય. મારો દીકરો મારા જેવો જ રમતિયા થવો જોઈએ બસ. હા ને ચકલી, આપણે ટ્રેડિશનલ લેશું તો હારે હારે આપણે ઓર્નામેન્ટ્સ લેવા પડશે ને. એ વળી અલગ દુકાને જવું પડશે. ઓર્નામેન્ટ્સ અવાર તો વીણાઈ ગયા હશે બધાય. ના ના, હવે વા નગરપાલિકાએ સેલ હતો 24-25 તારીખનો. ગઈ નહોતી ત્યાં, હું તો ત્યાંથી ઉઘડી આવી. કુર્તીઓ ના તે ને ઓર્નામેન્ટ્સ ને બધું ત્યાં મળી જાય. એટલે ગમે એવા સેટ ને જે જોતું હોય ને મળી જાય. મોજડિયું ટ્રેડિશનલ જોરદાર હતું. એવું હોય, મને ફોન ન કર્યો તેલી. તું આવું નવું કરતી હોય ચકલી. ભાઈ આ નાની બેબી માટે ટ્રેડિશનલ ચોલી બતાવો ને. જોતા જોતા ભૂતળી આ ઓલી પેતરાદીની હગીત જ થાય છે. નકરો પેતરો મારે છે. ટ્રેડિશનલ ચોલી બતાવો ને. જાણે આપણે કંઈ બોલતા જ ના આવડે. હા તો તને તો અમે નથી આવડતું. તું રોગી રોગી રહેવા દે ને, બોલે ને બોલવા દે ને. બિચારી લે છે, એ લઈને જાય પછી આપણો વારો આવે. આજ વખતે સોરી ભૂતળી નવીન નવીન સોલીઓ ભારી એવી, સબ પસરંગીન નવ રંગીન. ને વારે વાહ, હાવ દિલ ખુશ થઈ ગયું. જોરદાર સોલીઓ આવી છે. હો બચરમાના ડેરા પાછળ કુકડો કુક બોલા, હા કુકડા તારે બોલે મના મીઠે મીઠે લાગે. હલો હલો ને કીડી બની જાનમાં. હો ચરર ચરર મારો સકડો સાલે, સી સી સોમ સોમ સાલે, આજે રોકડાને ઉધાર કાલે. ઓ ભાઈ, ઓ ભાઈ. હા મારી બેન, બોલો ને બોલો ને. મારો ભાઈ આ બેનને વેલા હારે સોલિયું બતાવી દો તો અમારો વારો આવે ભાઈ. બતાવું, એક જ મિનિટ હો બેન. જોઈ લ્યો બેન, કેમ લાગે છે આ ઢીંગલીને? કેટલું સરસ ઉઠાવ આવે છે, જોવું તો. ઠીક ઠીક છે, બીજી બતાવો ને. વારે વાહ, જોતા કેવી છોકરીઓના કપડાં કેવા ના ભૂતળી અસલ અસલ જડતા હોય. છોકરાઓને શું હોય એ કુર્તા ને. ઠીક કે નવરાત્રીમાં તો ઓલા જડી જાય ધોતી ને આંગળી, એ પછી પેન્ટો જ હોય, ચડીને બંડીને એવા જ મળતા હોય છોકરાના. છોકરીઓના જો કેટલા કેટલા મસ્ત જડે. મારે છોકરી હતી ને તો એને તો એવી સરસ સરસ ચીપિયા ભરાવ દેત ને, રીંગું ચોટલિયું એવું સરસ સરસ વાળી દેત. હું સકુડિયાને કંઈ ના હોય, ઉઠીને દોડવાનું બસ, એ હોઈ જવાનું. એલી ઓલી કેવી મસ્તી ની લાગે છે છોકરીને ના ચોલી. એક કામ કરો ભાઈ, આ બેબી માટે આ જ ચોલી રહેવા દો, મારા માટે બતાવો ને ટ્રેડિશનલમાં જ બતાવો. હા હા મારી બેન, કંઈ વાંધો નહીં. જોવું બેન, બાકી કેમ લાગે છે ચોલી? એકદમ આભલાથી ભરપૂર છે, બ્લુ અને પિંકમાં.
ભારે વાત સોરી ભૂતરી આજ ફેરે તાની ક્યાંક ભરાવા દીધા લાગે બધી સોલીઓ ની જોતા આ ઓલું આપલા વાળું ભરત નીકળ્યું છે. આની કેટલી પ્રાઇસ છે ભાઈ? એની પ્રાઇસ બેન ખાલી 8,500 છે. ઓકે. ઓહો ભાઈ ખાલી 8,500 જ તો બહુ સસ્તી. આમ એટલા ઘરા ખાઈમાં કંઈક ભાવ વ્યાજબી કરતા જાવ તો આમ તમારે સોલી હું આ દુકાન આખી ખાલી થઈ જાય બધી. 8,500 કહેજો તો જોઈ નીકળી જાય માપી વ્યાજબી સર રાખો કંઈક ભાવ. બેન તમારો વારો આવવાનો બાકી છે ને, તમે નિરાતે ખાલી જુઓ, આનંદ માણો. આ બેન ટ્રાય કરે છે ને, બસ તમારો વારો આવે ને ત્યારે તમે ભાવતાલ કરાવી લેજો. બીજા ગ્રાહકમાં તમે વચ્ચે ન પડો. મારે હું એ ભલે 8,500 10,000 દઈ દઈએ, આપણે જ ખાલી કહેવાનું થાય. આ છનિયા છોલી ઉપર બીજા કલર્સ મળી જશે? ના બેન, અત્યારે હાલમાં મારી પાસે આ એક જ પીસ આવ્યું છે, 1 પીસ છે. પછી જેવી રીતે વેચાય એ પ્રમાણે ઓર્ડર કરવાના રહેશે મારે, એટલે અત્યારે તો એક જ મગાવ્યું છે. ઓકે, તો ભાઈ આ બેબીઝની ચોલીસનું શું છે? એ આ તમારી જે ઢીંગલીએ પહેરી છે એ 1250ની છે બેન. ઓકે, તો ભાઈ મને એક પેક કરી દો. આ પછી હું વિચારીને ઘરેથી કાલ પરમ દિવસ જો જોઈતી હશે ને તો લઈ જઈશ. હા કાંઈ વાંધો નહીં મારી બેન. હા એ ભૂતળિયાની એક જ લીધી, હવે બીજી જોહે નહીં. કેક કાલ પરમથી લેવા આવે, બીજી જોહે નહીં તો આપણો વારો આવી જાય. તારે ભૂતળી કેટલીક લેવાની છે? તો કઈ બોલી નથી. લેવી તકે લે. મારે ચકલી આજ વખતે છે ને, હું છે ને ગરબા શીખવા જતી હતી, એટલે મારે 9 દિવસ અલગ અલગ પહેરવાની છે. ઓહો 9 દિવસ તે ભાડે લઈ કે લઈ જ લઈ? ના અડધી ભાડે ને એકાદ બે લેવીએ છે ને એવું બધું કરવું છે. સોરી લે તમને એકાદ દી પહેરવા દેજે, મારે ખોટો ખર્ચો નહીં. એક તો ચકલે જાજા પૈસા દીધા નથી, એકાદ દી પહેરવા દેજે ને લે. દેહે બેહે કોઈ નહીં, બરાબર ને? પછી એકાદ બે વાર હું પહેરી લઉં તો બધા માઈગન મોઢે લઈ જાય, અને પછી બીજી વાર પહેરવા જેવી રહીએ નહીં. એ માગી ના પહેરાય, લઈ લેવાય. હાટે ફોરા માયલું લેવાય, ભારી ના લેવાય. તારું ચકલી એવું હોય કે મૂંઘા માયલી 2-3 ચોલી લઈ લે અને બાકી બધીની માગી પહેરી લે. એના કરતાં તો ફોરી લઈ લે ને, 4-5 ચોલી થી બદલાવ કે હાલે. કોકનું જ કેટલા દી માગીને પહેરીશ? કંઈ નહીં તો ના દેતો હું લઈ લે, બરાબર? મારે કંઈ એવી જરૂર નથી. મને આમે કોઈનું માગેલું પહેરવું ગમે નહીં. એટલે ગધડીની એટલી વારમાં બદલી ગઈ. ચકલીને તો કોઈ પૂગે નહીં. હો હા તે ગોરાણીમાં તમે આ છોકરીને હું વેસ્ટર્ન સોલી લેવા આવ્યા કા? હા ઓ વેસ્ટર્ન કહેવાય ને. આ છોકરીઓ અમે ઝીણક્યું છે ને ઓલા આપલાવાળાનો એ વળી ખુશેન કરે છે. આ ફોરા હારા ને પાછા સસ્તા થોડાક આવી જાય. તે મેં કીધું એવા લઈ દઉં. અમારે હકાનીને તો ઓલી લેવી હતી, આ ભકાવાળી તો માની જાય વળી. ઠીક, એ બિસાડીને ગમે ને એવા લઈ દેવાય. ગોરાણીમાં અત્યારે એનો જમાનો છે, સ્કૂલમાં બધી છોકરીઓ વાદોવાદ પહેરતી હોય, પછી એવી લેવી એવી લઈ દેવાય. મારી દીકરી નથી, નકર હું તો એને જેવું માગે એવું 9 દી લઈ દઉં. લઈ દેતી તું તો છો લોભણીના પેટની. કોઈ દી કાંઈ લીધું નહીં તે માયગા મોઢે લઈ જશ. જોગી શેક શાક કરી આખી દુકાનમાં, અને પછી ના ભાઈ ઓ હે તો બહુ મોંઘી છે કરી, અને પછી બીજા મારા જેવા કોક લે ત્યાંથી માગીને લઈ જાય અને મજાને પહેરી અને પાછી ધોયા વગર દઈએ જાય. હાલતી ને થાને ભૂતળી કેતી ધોયા વગર થઈ ગઈ. ધોઈને તા દઈ જ જાઉં છું. એક રોલ પાલિશ ના કરાવી દીધી હોય તો ઈ કે એ રોલ પાલિશમાં કેટલા પૈસા જોઈ જાય, એટલે પછી ના કરાવી દઉં. બાકી ધોઈને તા દઈ જાઉં છું, અસલ હાબુ સોલ્ડેટ નાખીને ધોઈને દઈ જાઉં છું. એ બેન ફૂટવું હવે તો હવે અમારો વારો આવે બેન. બસ 5 મિનિટ થઈ જશે હમણાં. બેન હિસાબ કર દો, મારી બેબીના કપડાં લીધા છે ને એનો. આ છોકરી ઉછીતા જો આ ભાઈ, એ આની દીકરી હે, પૂછવા દેતા. એ બેન ઓ મેડમ. ચકલી તો જો ભગવાન એને આખા ગામની પંચાયત હોય. હા બોલો ને બેન. બેન ત્યાં છોકરી તમારી છે? તમારે અડવ પડવની છે? તમારે હગાવાલાની કોઈની છે કે કોની છે? મારી જ બેબી છે હો બેન. બેન લાગે નહીં તમારે લગ્ને થઈ ગયા, છોકરી તમારે અવળી થઈ ગઈ. વારે વાહ. હા તમે તો હજી તમે છોકરી જેવા લાગો છો. એવું લાગે છે ને, બધાય મને એમ જ કહે છે. પણ છે ને અમુકનું ફિગર છે ને પ્રેગ્નન્સી પછી બગડી જાય, અને મારે છે ને હું પેલા હતી ને એનાથી એ પતલી થઈ ગઈ. મેં છે ને બહુ કેર કરી હતી મારી પ્રેગ્નન્સીમાં બેન, એટલા માટે હું સ્લિમ થઈ ગઈ છું. અને આમે હું જીમમાં જાઉં છું ને એટલે વાંધો ન આવ્યો. હા તઈ કે મારી જેઠાણી જીમમાં જતી હોય એને આવું પાતળું ખાવું લાગે, પણ એ તો ખાય એવી લાગતી નથી, પાડા જેવી પડીશ. એ ઘીઘર ખાવા જોઈએ શું ઝીણી થાય, દીમાં 10 ફેર ખાય. આના વાયરે હોય તો વળી બરાબર, આ તો જરૂર પારીની એ પાછા તો પૂરી છે. આવજો મારી બેન, હજી નવી ચોલી આવવાની છે 2-3 દિવસમાં, એટલે ચક્કર મારજો પાછી. હા ભાઈ કાંઈ વાંધો નહીં. ચલો દીકુ ભાઈ અમને ચણિયા ચોલીમાં બતાવો તો ટ્રેડિશનલ ચોલી. ચકલી પેલા એમ કરતું આ તારા છોકરા માટે લઈ લે, પછી આપણે જોશું, એટલે બેનું થઈ જાય ને હારે. પછી આ રો કરશે તો પછી મપાશે નહીં, કાંઈ નહીં. અત્યારે રમે છે તો એનું કરી લે ને પેલા. હા તો ભાઈ એક કામ કરો, પેલા બાબા માટે બતાવો ઓલા ટ્રેડિશનલ કપડા. બતાવો બેન. જો બેન આ તમારા બાબાને કેટલું સરસ લાગે છે.
હા લાગે તો સરસ છે, કલર એ ઓપે છે મારા દીકરાને. ઓ મારા દીકરાને કોઈની નજર ના લાગે. ભાઈ આ એક અલગ જ રાખજો, બહુ જ સરસ કલર છે. બીજું હજી બતાવો કુર્તામાં, આછા કલર બતાવજો, એકદમ લાઇટ વ્હાઈટ ને લાઈક પિંક ને એવો. વાવ, જો આ કેટલું સરસ લાગે છે ચકલી, આવું પહેરાવાય, ફોરાનું ફોરું ને આમ મસ્ત લાગે નવરાત્રીમાં, અવડાવને આવા જ પહેરાવાય. હા તે આ એક રાખવો છે, બહુ સરસ લાગે છે ચકુડિયાને. એ પાછું એના મામાના લગ્ન છે ને એમાંય હાલશે દાંડિયામાં. કાંઈ એક આ રાખજો ને હવે અમારા બતાવો. હાલો હાલો હાંકડું પા, હવે એ ગ્રાહકનું પૈતું હોય તો અહીંયા આવો, અહીંયા મારે ગ્રાહક થઈ ગયા છે. હજી આ બેનને કઈ લેવાનું મેળ નથી પડતો, એ વિચારે છે ને ફોન કરે છે ઓને ને ઓને. ત્યાં સંભાળવું જ પડશે, મારથી ત્યાં નહીં પહોંચાય. તમારે કેમાં જોવાના છે બેન? મારે ભાઈ ઓલું નથી આવતું ટ્રેડિશનલ ધોતી ને ઉપર કુર્તી ને એવું બતાવો. સોરી ભૂંડી લાગે ભૂતડી, જરાય સારું નથી લાગતું. આ કાટના ખાતે સોલી હારી. પણ એલી ચકલી આની ફેશન છે, તને શું ખબર ન હોય ને? ભલે ફેશન હોય, હું તને કહું ને આ કાટના ખેલી જરાય સારું નથી લાગતું. આ કેવી લાગે ચકલી? આ જોરદાર લાગે ભૂતડી. એ બે ત્રણ ટ્રાય કરવી હોય તો કર. એ આ બહુ મસ્તીની લાગે છે. ઓલું જ કઈ નહીં, સારું નતું લાગતું, એમાં રમીએ પછી સારું જ ન લાગે. હજી ભાઈ એકાદ બે બીજી બતાવો, નાની સાઈડમાં રાખજો. ચકલી આ કેવી લાગે? સાચું કહેજો. આ એ જોરદાર લાગે છે. આમાં તો સ્ટેપ લેતી હોય બીજી રીતને. આ ઘાઘરો કેટલા મીટરનો હોય? લગભગ 20 મીટરનો હોય છે. આ જો તો કેટલું મસ્ત લાગે. સોલી એટલે સોલી હો ભાઈ, તમારી દુકાનની એક આવી જાય ધોન છે સોલ્યું બાકી. હવે ચકલી મેં ફટાફટ મારું પતાવ્યું, તારે ફટાકો કરવાનું છે હો. બદલાય ના થતી પાછી, તું છેલ્લે એકે લઈશે નહીં. હા મારી બેન, લેવી હોય તો જ ખોલાવજો, બાકી તમે મને ઢગલો કરાવીને પછી નીકળી જાવ એમ ન હાલે. આ બેને કેમ ફટાફટ કહી દીધું? ના ભાઈ એકાદી બતાવો તો ખરી, બતાવો બસ ખબર પડે. નહીં તો આભલા નાનતી હોય ને ખુશે તો નાય ગમે. આપણે નાનપણથી જેવી ટેવ છે, કોઈ વસ્તુ ખુશે એટલે આપણે પહેરી નહીં. આ તો બેન આવો ટ્રેડિશનલ બધું એવું જ હોય. તમારે એવું હોય તો પછી ઓલા લેવાય, સાદા કોટનના. એવી છે આપણી પાસે કુર્તી ને બધું છે. અરે ના ભાઈ, ખાલી કહું છું, બતાવો તો ખરી તમ તારે. જોઈ ભૂતળી કેવી લાગે છે. એલી કલર બહુ નથી સારો લાગતો, આ પીળો અને પિંક ને તને બહુ ઓપતો નથી. બીજી હજી ટ્રાય કર. તો ભાઈ મને એક કામ કરો, ઓલા બેન નહોતા આવ્યા ઓલે છોકરી નાની બેબીને લઈને, એની કેવી ટ્રાય કરી હતી, એ જ મને આપો તો, બ્લુ આભલાવાળી. અત્યારે બેન બેનોને એવું જ હોય, બીજા લેતા હોય ને એ જ ગમે. પોતાને જોવું નથી, પોતાને કેવું ગમે શું કરવું. બીજા જેવું લે ને એવું લેવાનું. અત્યારે હરીફાઈનો જમાનો વધી ગયો છે. કેવી લાગે એલી ભૂતળી? મને તો બેને ટ્રાય કરી બહુ ગમી, કેટલી સરસ લાગતી હતી. હા પણ સાચું કહું તો એ બેન ઉપર જ આ કલર ઓપતો હતો, તને આ કલર નથી ઓપતો. તારે બીજી ટ્રાય કરવી જોઈએ. એવું ના હોય કે એને સારું લાગે તો આપણે સારું જ લાગતું હોય, આપણે આપણું જોવાનું હોય. તો બીજી બતાવો ભાઈ. જો તો સોરી ભૂતળી આ કેવીક લાગે? હા સારી છે એમ તો, ઠીક છે હો. હજી બીજી હોય તો બતાવો ને ભાઈ, એટલી જ છે ચોલ્યું. અરે મારી બેન એટલો ઢગલો જ કર્યો, આ બેનને બતાવી, ઓલા બેનને બતાવી હતી, આ બીજી સામે ટીંગાઈ, એમાં બધા નજર કરો તમને કોઈ ગમતી હોય તો. ચોલો સામે રિયલની બધા કલરના ચણિયા છે, દુપટ્ટા છે. તો એટલી જ છે એમ છે? બીજો નવો માલ આવવાનો છે એવું છે? હા નવો માલ આવશે પણ 3-4 દિવસ પછી આવશે. ચક્કર મારો તો થાય બેન. હા તો તઈ ચક્કર મારી, મને તારે કઈ ના પસંદ પડ્યું ભાઈ. એ ભૂતળીને ગમે તે એને નોખી રાખજો, અને અમારા છોકરાના બે છે પેક કરજો. તઈ હું બેન અવડો તાહીરો કરાયો, મને ઢગલા કરાવ્યા બધા. હે તમારે લેવી જ નહોતી તો? આપણે છોકરાને લઉં છો ભાઈ, એ પેક કરી દો. મને ભાઈ ઓલી એક પેક કરી દેજો, પેલા ટ્રાય કરી હતી નહીં. અને બેન આપણે દુકાનમાં ભાડે મળે છે, 2-4 દી પછી માલ આવે જ છે ભાડે વાળો. એમાં તમે ચક્કર મારજો, તમને ગમી જશે. હા આવશું તો પાછી આવવાની જ છે. હાલો ચકલી હવે જાઉં ને? હા તે હાલો જવું જ છે, મોડું થઈ ગયું. 3 કલાકથી આપણે અહીં છે એકને એક દુકાનમાં. ઓ તમે ચંદડી લાવો, ટીલડી લાવો, નાક પર મારી નથડી લાવો તમે. ચકલી ગીત ભૂલી જાશ કે શું છે? હાલતી ને થાન સાન મણીની.